ખેડાની કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન જિગ્નેશ ભાવસારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી। કઠલાલમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો। તેઓએ રજૂઆત કરતા એ પણ કહ્યું કે પોલીસની મિલીભગતથી જ આ દારૂ ઠેર ઠેર વેચાઈ રહ્યો છે। 6 મહિનાથી ગાંધીનગર સુધી રજૂઆત કરી, પરંતુ તેમની રજૂઆતને ધ્યાને ન લેવાતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ હર્ષ સંઘવીને રજૂઆત કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના એફબી પેજ પર કારોબારી ચેરમેન જિગ્નેશ ભાવસારે હકીકત વ્યક્ત કરી। હકીકત એ છે કે મારા કઠલાલમાં પાણીની બોટલ વેચાતી એમ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, ઇંગ્લિશ દેશી દરેક। અને મારા શહેરનું યુવા એટલું બધું બરબાદ થઈ રહ્યું છે। આજે અમે સત્તામાં છે તો પણ અમે કશું નથી કરી શકતા। કારણ છે કે પોલીસ એમની સાથે મળેલી છે। જો તમે જ્યારે પોલીસમાં જોડાઓ છો તો તમે આવી સોગંદ લો છો કે અમે હપ્તા લઈશું, દારૂ વેચવા દઈશું? આવી સોગંદ લઈને તમે પોલીસમાં જોડાઓ છો કે તમારા આ વર્તનના લીધે ઈમાનદારીથી કામ કરતા પોલીસના પર છાંટા ઉડી રહ્યા છે। એટલે તમે સુધરો, કાયદા કડક બનાવો, બુટલેગરોને તેમને એમની ઓકાત બતાવો કે આ ગાંધીનું ગુજરાત છે ભાઈ, અહીં દારૂ વેચવાની પરમિશન નથી, બંધ કરો। કેટલા સમયથી દારૂ વેચે? ઘણા દારૂ તો વર્ષોથી વેચાય, અત્યારે જે લિમિટ બહાર વેચાઈ રહ્યો છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે। જેમાં 16 જેમ તમે ઝોમેટો અને સ્વિગી ફોન કરો ફૂડ તમારા ઘેર આપવા આવો ને, એ તો તમે ફોન કરો દારૂ તમને એક્ટિવા ઉપર કે બાઇક ઉપર આપવા આવે છે, તમે મંગાવો જગ્યાએ। આ તમામ બાબતની પોલીસને ધ્યાન છે? બધું ધ્યાન હોય, હપ્તા લેતા તમને ના ખ્યાલ હોય કોણ વેચતું હોય યાર, બધી જ ખબર હોય। આનું વહીવટ કોણ કરતું હોય એવું લાગે પોલીસમાંથી તમને? પોલીસો બધા વહીવટદાર છે અને આનો હપ્તો તો હું મળું છું તો ઉપર સુધી જતો હશે, બરાબર? એટલે આ વસ્તુને બંધ કરવી હશે ને તો ઉપરવાળા જાગૃત થવું પડશે ને નીચેવાળા કડક કહેવું પડશે। આટલા સમયથી દારૂ વેચાય છે, તમે અત્યારે જ કેમ ફરિયાદ કરી? હું છેલ્લા લગભગ કેટલાય ટાઈમથી હું બધો ખેલ જોઈને રજૂઆત તો સીએમઓમાં કરી છે। તમે સીએમઓ ઓફિસમાં જઈને જિગ્નેશ ભાવસાનું એકાઉન્ટ જોશો, એની અંદર મેં રજૂઆત છેલ્લા 8 મહિનામાં 5 વખત કરી છે, પણ કોઈ જાતે ધ્યાને ના દે ત્યારે મારે કાલે હર્ષ સંઘવી સાહેબનો કોન્ટેક્ટ કરવો પડ્યો છે કે સાહેબ હવે તમારી જોડે ખાતું છે, તમે શું એક્શન લેશો? હર્ષ સંઘવી જોડે તમને શું આશા છે? મને આશા છે કે સાહેબ આના ઉપર કડક પગલાં ભરશે અને કઠલાલમાં તથા ગુજરાતની અંદર દારૂબંધી કરાવશે, એ મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે।